જય દ્વારકાધીશ મિત્રો પતિદેવજી મુસીબતમાં તમને તમારી પત્ની યાદ આવે છે અને આમ મિત્રોની મહેફિલમાં જો કવિતા આજે રાત્રે મારી રાહ ન જોતી, મિત્રો સાથે પાર્ટી છે, મોડું થઈ જશે. રાહુલે અરીસા સામે ઊભા રહીને પોતાનો શર્ટ સરખો કરતા કહ્યું. કવિતાએ બસ એક હળવું શ્રીમત આપ્યું અને પૂછ્યું, જમીને જશો? ના, બહાર જ જમી લઈશ. આટલું કહીને રાહુલ ઘરેથી નીકળી ગયો. દરવાજો બંધ થયો એટલે કવિતાએ એક લાંબો શ્વાસ લીધો. આ કોઈ નવી વાત નહોતી. છેલ્લા 3 વર્ષથી આવું ચાલી રહ્યું હતું. રાહુલને દરેક ખુશી મિત્રો સાથે જ મનાવવી હતી. ઓફિસમાં પ્રમોશન મળ્યું તો મિત્રો સાથે પાર્ટી, નવી બાઇક ખરીદી તો મિત્રો સાથે ફરવા જવાનું. જન્મદિવસ હોય કે કોઈ તહેવાર, મિત્રોની ટોળકી સૌથી પહેલા આવતી. પત્ની તો જાણે માત્ર ઘર સંભાળવા અને તેની જરૂરિયાતો પૂરી કરવા માટે જ હતી. કવિતા ક્યારેય ફરિયાદ કરતી નહોતી. તે જાણતી હતી કે સંબંધો પરાણે નથી નિભાવતા, પરંતુ કંઈક ને કંઈક તેના હૃદયમાં એક દર્દ ચોક્કસ હતું. તે જ ઈચ્છતી હતી કે રાહુલ ક્યારેક તેની સાથે પણ બેસીને 2 વાતો કરશે, ક્યારેક તેની પસંદનું જમવાનું ખાવાની પ્રશંસા કરે, ક્યારેક પૂછે કે તેનો દિવસ કેવો રહ્યો. પણ રાહુલ પાસે આ વાતો માટે સમય જ નહોતો મળતો. રાહુલના મિત્રો પણ તેને ખૂબ પ્રોત્સાહન આપતા. રોજ સાંજે ઓફિસ પછી ચાની લારી પર મહેફિલ જમતી. ક્યારેક ક્રિકેટની વાતો, ક્યારેક રાજકારણની ચર્ચા, તો ક્યારેક કારણ વગરની હસી મજાક. રાહુલને લાગતું હતું કે આ જ અસલી જિંદગી છે. ઘર તો બસ સુવા માટે હોય છે. એક દિવસ કવિતાની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ. સખત તાવ હતો. તેણે રાહુલને ફોન કર્યો. રાહુલ, જો શક્ય હોય તો જલ્દી ઘરે આવી જાઓ. મારી તબિયત ઠીક નથી લાગતી. સામેથી રાહુલનો અવાજ આવ્યો. અરે યાર, અત્યારે મિત્રો સાથે બેઠો છું. એક અગત્યની મેચ ચાલી રહી છે. દવા લઈ લે, હું થોડી વારમાં આવું છું. સારું. કવિતાએ ફોન મૂકી દીધો. તે રાત્રે રાહુલ જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે રાતના 11 વાગી ચૂક્યા હતા. તેણે જોયું કે કવિતા સોફા પર જે સૂઈ રહી હતી, તેનો ચહેરો તપી રહ્યો હતો. ત્યારે તેને અહેસાસ થયો કે તાવ ખરેખર બહુ વધારે હતો. તે તેને હોસ્પિટલ લઈ ગયો. ડૉક્ટરે કહ્યું કે જો થોડી વધુ વાર થઈ હોત તો હાલત બગડી શકતી હતી. રાહુલને થોડીવાર માટે અપરાધ ભાવ થયો, પરંતુ બીજા દિવસે તે ફરી પોતાની જૂની દુનિયામાં પાછો ફરી ગયો. સમય વીતતો ગયો. એક સવારે રાહુલ ઓફિસ માટે નીકળ્યો જ હતો કે રસ્તામાં તેને કારને એક ટ્રકે ટક્કર મારી દીધી. અકસ્માત એટલો ભયાનક હતો કે રાહુલના પગમાં ગંભીર ઈજા પહોંચી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યારે તેને હોશ આવ્યો તો સૌથી પહેલાં તેણે પોતાના મિત્રોને ફોન કર્યો. યાર, મારો અકસ્માત થઈ ગયો છે. હોસ્પિટલમાં છું. અરે શું વાત કરે છે? હું અત્યારે ઓફિસમાં છું. સાંજ સુધીમાં આવું છું. બીજા મિત્રએ પણ કહ્યું. ભાઈ, હું શહેરની બહાર છું. ત્રીજાએ કહ્યું. યાર, બાળકની તબિયત ખરાબ છે. દરેક પાસે કોઈને કોઈ મજબૂરી હતી, પરંતુ એ જ સમયે હોસ્પિટલની બહાર એક મહિલા ગભરાયેલી હાલતમાં દોડી પહોંચી હતી. તે કવિતા હતી. કોઈ અજાણ્યા વ્યક્તિએ રાહુલના ફોન પરથી તેને ખબર આપી હતી. તે કંઈ પણ વિચાર્યા વિના હોસ્પિટલ પહોંચી ગઈ. ડૉક્ટરો સાથે વાત કરી કાગળો પર
સહી કરી, દવાઓ ખરીદી અને આખી રાત તેના ઓશિકે બેસી રહી. જ્યારે રાહુલની આંખ ખુલી તો તેણે જોયું કે કવિતાની આંખો ઉજાગરાના કારણે લાલ થઈ ચૂકી હતી. તું આખી રાત સૂતી નથી? કવિતાએ હસીને કહ્યું. તમે સાજા થઈ જાઓ પછી સૂઈ લઈશ. તે સમયે રાહુલના હૃદયમાં કંઈક ખૂચ્યું. આગામી કેટલા અઠવાડિયા સુધી રાહુલ હોસ્પિટલ અને પછી ઘરે પથારીવશ રહ્યો. ડૉક્ટરે સપ્ટસ કહ્યું હતું કે ઓછામાં ઓછા 3 મહિના આરામ કરવો પડશે. શરૂઆતમાં તેના મિત્રો રોજ ફોન કરતા હતા, પછી 2 દિવસમાં એકવાર, પછી અઠવાડિયામાં એકવાર. ધીમે ધીમે ફોન બંધ થઈ ગયા. જે મિત્રો રોજ કલાકો સુધી સાથે બેસતા હતા તેમની પાસે હવે 5 મિનિટનો સમય પણ નહોતો. પરંતુ કવિતા દરેક પળે તેની સાથે હતી. સવારે ઉઠીને દવા આપતી, નાસ્તો બનાવવો, ફિઝિયોથેરાપી કરાવવી, ડૉક્ટર પાસે લઈ જવું, ઓફિસ અને ઘર બંને સંભાળવા. તે કોઈ પણ ફરિયાદ વિના બધું જ કરી રહી હતી. એક રાત્રે રાહુલની આંખ અચાનક ખુલી. તેણે જોયું કે કવિતા રૂમના ખૂણામાં બેસીને હિસાબ કિતાબ કરી રહી હતી. શું થયું કવિતા? ગભરાઈ ગઈ? કંઈ નહીં, સાચું કહે. કવિતાની આંખો ભરાઈ આવી. હોસ્પિટલ અને દવાઓમાં ઘણા પૈસા ખર્ચાઈ ગયા છે. મેં મારા થોડા ઘરેણાં વેચી દીધા છે. રાહુલને એવું લાગ્યું જાણે કોઈએ તેની છાતી પર પથ્થર મૂકી દીધો હોય. ઘરેણાં વેચી દીધા? તો શું થયું? ઘરેણાં ફરી આવી જશે. તમે સાજા રહો. મારા માટે એટલું જ પૂરતું છે. તે રાત્રે રાહુલ સૂઈ ન શક્યો. તેને યાદ આવવા લાગ્યું કે કેટલી વાર તેણે કવિતાની લાગણીઓની અવગણના કરી હતી. કેટલી વાર તે મિત્રો સાથે મોજ મસ્તીમાં વ્યસ્ત રહ્યો અને પત્નીને એકલી છોડી દીધી. કેટલી વાર તેણે વિચાર્યું કે પત્ની તો હંમેશા સાથે જ રહે છે, તેને સમય આપવાની શું જરૂર છે? પરંતુ આજે એ જ પત્ની તેના માટે પોતાની જમામુંડી પણ લૂંટાવી રહી હતી. ધીમે ધીમે રાહુલ સાજો થવા લાગ્યો. એક દિવસ તેના સૌથી ખાસ મિત્ર વિક્રમનો ફોન આવ્યો. ભાઈ, હવે તો તું ઠીક છે. આજે સાંજે મળીએ. આખી ગેંગ ભેગી થઈ રહી છે. પહેલાવાળો રાહુલ હોત તો તૈયાર થઈ જાત, પરંતુ આ વખતે તેણે રૂમમાં બેઠેલી કવિતાને જોઈ, જે તેની દવાઓ વ્યવસ્થિત કરી રહી હતી. રાહુલે કહ્યું, ના યાર, આજે નહીં આવી શકું. કેમ? આજે હું મારી પત્ની સાથે બેસીશ. ફોનની બીજી બાજુ થોડી સેકન્ડોની શાંતિ છવાઈ ગઈ. રાહુલ મલકાયો. તે સાંજે તે પહેલીવાર કવિતા સાથે અગાસી પર બેઠો અને બંનેએ ચા પીધી. કલાકો સુધી વાતો કરી. કવિતાને વિશ્વાસ જ નહોતો આવી રહ્યો કે રાહુલ મોબાઈલ જોયા વિના તેની સાથે વાતો કરી રહ્યો છે. શું વિચારી રહી છે? રાહુલે પૂછ્યું. એ જ કે આજે સૂરજ પશ્ચિમથી તો નથી ઉગ્યો ને? બંને હસી પડ્યા. ઘણા મહિનાઓ પછી એ હાસ્ય તેમના સંબંધમાં પાછું ફર્યું હતું. સમય ફરી આગળ વધ્યો. રાહુલ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો. તેણે નોકરી પર ફરીથી શરૂ કરી દીધી. પણ હવે તે પહેલાવાળો રાહુલ નહોતો. હવે તે ઓફિસથી સીધો ઘરે આવતો હતો. અઠવાડિયામાં એક દિવસ મિત્રોને મળતો, પરંતુ પરિવારની અવગણના નહોતો કરતો. એક દિવસ તેનો મિત્ર ફરી તેની મજાક ઉડાવવા લાગ્યો. શું વાત છે ભાઈ? લગ્નના આટલા વર્ષો પછી પણ પત્નીનો દીવાનો બની ગયો છે? રાહુલ મલકાયો. પહેલાં હું પણ એવું જ વિચારતો હતો કે મિત્રો જ બધું હોય છે. પછી જિંદગીએ ખીચવાડી દીધું.
શીખવાડી દીધું કે ખુશીમાં તો આખી દુનિયા સાથે ઊભી રહે છે, પરંતુ જ્યારે માણસ હોસ્પિટલના બિછાને પડ્યો હોય છે ત્યારે સાચો સંબંધ સમજાય છે. બધા ચૂપ થઈ ગયા. રાહુલે આગળ કહ્યું, જ્યારે મારી પાસે પૈસા હતા, ગાડી હતી, પાર્ટી હતી, ત્યારે મિત્રોની લાઈન લાગી હતી, રહેતી હતી. પણ જ્યારે હું ચાલવા લાયક પણ નહોતો બચ્યો, ત્યારે મારી પાસે માત્ર એક જ વ્યક્તિ હતી, મારી પત્ની. તેની આંખો ભીની થઈ ગઈ. જે સ્ત્રીને હું અવારનવાર એકલી છોડી દેતો હતો, તેણે જ રાત જાગીને મારી સેવા કરી. જે સ્ત્રી સાથે બેસીને બે વાતો કરવાનો સમય મારી પાસે નહોતો, તેણે જ પોતાના ઘરેણાં વેચીને મારી સારવાર કરાવી. જે સ્ત્રીને હું સામાન્ય સમજતો હતો, તે જ મારી સૌથી તાકાત નીકળી. તે દિવસે રાહુલના મિત્રો પહેલીવાર તેને ગંભીરતાથી સાંભળી રહ્યા હતા. સાંજે ઘરે ફરતી વખતે રાહુલ રસ્તામાંથી એક નાનકડો ગુલદસ્તો લઈને આવ્યો. કવિતા રસોડામાં જમવાનું બનાવી રહી હતી. રાહુલે પાછળથી આવીને ગુલદસ્તો તેના હાથમાં મૂકી દીધો. આ શેના માટે? કવિતાએ આશ્ચર્યથી પૂછ્યું. રાહુલે ધીમેકથી કહ્યું, એ વ્યક્તિ માટે જેણે મને જિંદગીનો સૌથી મોટો પાઠ ભણાવ્યો. કયો પાઠ? રાહુલની આંખો ભરાઈ આવી. એ જ કે મુસીબતમાં જે ચહેરો સૌથી પહેલાં યાદ આવે તે જ પોતાનો હોય છે, અને મારી દરેક મુસીબતમાં મને માત્ર તું જ યાદ આવે છે. કવિતાની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. તે હસીને બોલી, સારું છે પતિદેવજી, આખરે તમને સમજાઈ ગયું કે પત્ની માત્ર રસોડું અને જવાબદારીઓ માટે નથી હોતી. પત્ની એ હોય છે જે આખી દુનિયા સાથ છોડી દે તો પણ તમારો હાથ નથી છોડતી. રાહુલે તેનો હાથ પકડી લીધો. તે દિવસે બંને વચ્ચે કોઈ મોટો વાયદો ન થયો, કોઈ ફિલ્મી સ્વાદ ન થયો. બસ એક ખામોશ અહેસાસ હતો કે સંબંધોની સાચી કિંમત સમય આવવા પર જ સમજાય છે. મિત્રો, જીવનનો સુંદર હિસ્સો હોય છે, પરંતુ જીવનના સૌથી કઠિન રસ્તાઓ પર હંમેશા એક જ વ્યક્તિ સાથ આપે છે, જેણે તમારી સાથે 7 ફેરા લીધા હોય, જેણે તમારી ખુશીઓમાં મલકાવાનું અને તમારા દુઃખોમાં તૂટીને પણ સંભાળવાનું શીખ્યું હોય. અને રાહુલે આખરે સમજી લીધું હતું કે મહેફિલોમાં સાથે બેસવાવાળા ઘણા મળી જાય છે, પરંતુ દર્દમાં ઓશીકે બેસીને રાતો જાગવાવાળા બહુ ઓછા હોય છે. પત્ની એવા જ અણમોલ સંબંધોમાંથી એક હોય છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.